નમસ્કાર દોસ્તો, રૂપિન પાસના 5મા અને આખરી એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે અપર વોટરફોલથી લઈને રૂપિન પાસના શિખર સુધી એટલે કે રૂપિન સમિટ સુધી અને ત્યાંથી નીચે આવેલા રોન્ટીનાગ કેમ્પસાઇટ સુધીની રોમાંચક યાત્રા ઉપર નીકળીશું. રોન્ટીનાગ રૂપિન પાસની છેલ્લી કેમ્પસાઇટ છે. ત્યાંથી આગળ સાંગલા ગામ સુધી નીચે ઉતરવાનું છે અને સાંગલાથી વાહન દ્વારા શિમલા પહોંચવાનું છે. અપર વોટરફોલથી સમિટ કરવા માટે અમે રાત્રિના 3 વાગે ટ્રેકિંગ સ્ટાર્ટ કરી દીધું. આ આખું ટ્રેકિંગ રાત્રિના અંધારામાં હોવાથી તેનો કોઈ વિડીયો હું લઈ શકેલ નથી, માટે અહીં આપને જે દેખાય છે તે રૂપિન પાસની સૌથી અઘરી રૂપિન ગલીના દ્રશ્યો છે. રૂપિન ગલી પસાર કરી અને અમે જે સમિટ સુધી પહોંચ્યા છીએ તેના દ્રશ્યો છે. તો આપ માણો આ સુંદર અને રોમાંચક, થોડીક ચેલેન્જિંગ રૂટની અમારી આ ટ્રેકિંગ યાત્રાને. ये रूपिन गली बोलते हैं इसको અહીં જવાનું છે. અહીંયા આવી જા પછી કર ભાઈ. यस मैंने कर दिखा. Congratulations sir. आगे आगे पीछे हो जाओ. બસ પહોંચી ગયા रूपिन पास समिट. सर इसका हाइट कितना होगा? 15,350 फीट. 15,350 फीट पे हम हैं अभी. जोरदार सीन है. पीछे हो जाओ, आगे मत जाना. बाकी कौन? सर ये फोटो किधर आएगा? हाँ मैं भी आ रहा हूँ. आ जाओ सर, थोड़ा ही रह गया. आ जाओ, थोड़ा ही रह गया. बहुत बढ़िया थी, बहुत बढ़िया. Congratulations sir. थैंक यू. आपके फ्रेंड्स आ रहे हैं? हाँ मेरे महेश भाई आ रहे. आ जाओ सर, बहुत थोड़ा बाकी रह गया. एक कदम और. 20 steps.
Count 20. आ जाओ, बहुत अच्छा, बहुत अच्छा, शाबाश शाबाश। बस वहाँ एक पोज ले लो, इधर देखो सर जी, ऊपर देखो, ऊपर देखो, ऊपर देखो, ऊपर देखो। चलो आज सब साइड साइड ग्रुप ग्रुप फोटो साइड साइड મજા આવી ગઈ મહેશભાઈ, સરસ, વેરી ગુડ, ડન ઇટ. એ થાય એવું થાય. વંદે માતરમ, વંદે માતરમ. Very good. મજા આવી ગઈ. બહુ મોટી સ્લાઇડ છે, આટલું કાપવામાં તો બહુ લાગી જશે. આખરે રૂપિન પાસ સર કરી લીધું, બહુ મજા આવી. હું આ ટ્રેકને ઇઝી ટુ મોડરેટમાં મૂકું છું, નોટ ડિફિકલ્ટ, ઇઝી ટુ મોડરેટ ટ્રેક કહી શકાય. અત્યારે પૂરું બરફમાં ચાલવાનું છે અને ડિસેન્ડિંગ જ છે. મજા આવી જાય છે. 2 વખત બરફમાં સ્લાઇડ થઈ અને હવે બરફમાં ચાલીએ છીએ. આજનો આખરી દિવસ છે. કેમ્પ નામ હું તમને આગળ જઈને કહીશ, પણ હજી અમારે 3-4 કલાક ચાલવાનું છે નીચે, તમારો કેમ્પ આવી જશે. મળીએ પાછા. ડિસેન્ટનો મતલબ છે કે હાવ સાદું સિમ્પલ. હવે ખબર પડે છે ડિસેન્ટમાં તકલીફ પડે છે ભાઈ. સમિટ કરતા હતા, પણ સમિટ કરતાં વધારે સાંગળા પહોંચવું જરૂરી. ઠંડી લાગે તને?
ઓકે દોસ્તો, અહીં અમારી સફર પૂર્ણ થાય છે. આશા છે આપને અમારી આ રૂપિન પાસ યાત્રા પસંદ આવી હશે. ફરી મળીશું આવા જ કોઈ નવા રૂટ ઉપર, નવા ટ્રેકિંગ એડવેન્ચર ઉપર. ત્યાં સુધી આવજો. બાય બાય.